નમસ્કાર દોસ્તો, ગઈકાલે અમે એક વિડીયો બનાવ્યો હતો કોડીનાર ઉના ફોર્ટેક હાઈવે પર એ અકસ્માત જ્યારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હતો અને વહેલી સવારે અકસ્માત થાય છે। ચર્ચા હતી કે ભેંસ આડી પડવાના કારણે, ભેંસ હાઈવે ઉપર આવવાના કારણે આ લોકોની બાઇકની ટક્કર થાય છે અને આ મહિલાનું ત્યાં મોત થાય છે। પરંતુ હવે એમાં અનેક ખુલાસા થયા છે। કોણ છે મહિલા, કોણ છે વ્યક્તિ, કઈ રીતે મોત થયું છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત। ગઈકાલે જે ઉના કોડીનાર હાઈવે ઉપર અકસ્માત થયો છે મજેવડી વાડી વિસ્તારમાં, આ જે દંપતી હતું તેમાં એ મહિલા છે તેનું ત્યાં મોત નીપજે છે। જે વ્યક્તિ છે તે પણ અત્યારે સિરિયસ છે અને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે। જિંદગી અને મોત વચ્ચે એ વ્યક્તિ ઝોલા ખાઈ રહ્યો છે। સૌપ્રથમ એ વાત કરી લઈએ કે માણસ કોણ હતા અને ક્યાં જતા હતા। આ દંપતી છે જે કોડીનાર તાલુકાના વેડવા ગામના છે। એ બેન હતા જેનું નામ સોનલબેન અમુભાઈ વાઢેર છે અને તેના પતિ તેની સાથે હતા અમુભાઈ સોમાભાઈ વાઢેર। આ બંને અમદાવાદની અંદર રહે છે કારણ કે અહીંયા મજૂરી કામ કરતા હતા, પરંતુ તેને બે દીકરા છે જે બંને ત્યાં જોબ કરે છે। બંનેના લગ્ન થઈ ચૂક્યા છે અને એક દીકરી છે 22 વર્ષની। તો આ દંપતી છે તે અમદાવાદ રહેતું હોય છે। તહેવાર હતો એટલે અહીંયા પર આવ્યા હતા અને રાખડી બાંધવા માટે ખાસ આવ્યા હતા। તો આ લોકો પરમ દિવસે, મતલબ કે રક્ષાબંધનના આગલા દિવસે આ સોનલબેનના ભાઈઓ છે તે અહીંયા સૂત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહે છે, જ્યાં તે લોકો રાખડી બાંધવા માટે આગલા દિવસે જાય છે। ત્યાં રાત્રે રોકાઈ જાય છે દંપતી અને વહેલી સવારે નાસ્તો કર્યા બાદ ત્યાંથી રવાના થાય છે। રવાના થાય છે ત્યારે કોડીનાર ઉના હાઈવે પર મજેવડી વાડી વિસ્તાર છે, જ્યાં હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં નજીકનો આ વિસ્તાર છે અને ત્યાં આ દંપતી પહોંચે છે ત્યારે એવી લોકો ચર્ચા કરી રહ્યા છે કે ત્યાં ભેંસો ચરતી હતી અને એક ભેંસ છે ત્યાં આડી પડી। એ ભેંસ રોડ વચ્ચે આવી જવાના કારણે આ દંપતીનું બાઇક છે તેની સાથે જબરજસ્ત ટક્કર થાય છે અને બંને ત્યાં ઓન ધ સ્પોટ ઢળી પડે છે। જ્યારે 108ને બોલાવવામાં આવે છે ત્યાં લોકો આ બંનેને ઉઠાડવા માટે પ્રયાસો કરતા હોય છે, પરંતુ ના તો સોનલબેન જવાબ આપે છે ના તો અમુભાઈ જવાબ આપે છે। ત્યાં જોતા જ લાગતું હતું કે ખૂબ ગંભીર મામલો છે, પરંતુ રાનાવાલા હોસ્પિટલ આ બંનેને 108 મારફતે ખસેડવામાં આવે છે, જ્યાં સોનલબેનનું ડોક્ટરો છે તે મૃતદેહને જાહેર કરે છે। અમુભાઈ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા હોય છે અને તેને જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તે જિંદગી અને મોત વચ્ચે જજુમી રહ્યા છે। જો કે તેમની સ્થિતિ પણ ત્યાં તેના પરિવારજનો સાથે વાત થઈ છે તો હજુ કેવી છે સામે નથી આવ્યું, મતલબ કે તે હજુ પણ ક્રિટિકલ હોવાનું મનાઈ રહ્યું છે। સવાલ એ છે કે પોલીસે આ તમામ મુદ્દે તપાસ શરૂ કરી છે। ગઈકાલે ત્યાં લોકોનું કહેવું હતું, અમે દાવો નથી કરતા, પરંતુ ત્યાં લોકોનું કહેવું હતું કે ભેંસ આડી પડવાના કારણે આ બાઇક છે તેની ટક્કર તેની સાથે થાય છે, બેનનું મોત થાય છે અને ભાઈ છે ગંભીર રીતે ઘાયલ થયા છે। સવાલ એ છે કે અગર ભેંસ આડી પડી હતી તો એ ભેંસ કોની છે? શું તેના ઉપર કાર્યવાહી થશે? ક્યારે આ અકસ્માતો છે તે અટકશે? કારણ કે આ દંપતી તહેવારોને લઈને અમદાવાદથી અહીંયા આવ્યું હતું અને ભાઈને રક્ષાનું કવચ પહેરાવા ગયેલી બહેન છે તે જ ઘરે પરત ના પહોંચી। આવા અનેક અકસ્માતો છે તે પશુઓ નોતરી રહ્યા છે। ગઈકાલે મેં વિડીયો બનાવ્યો હતો, અનેક લોકોની કમેન્ટો આવી હતી કે શહેરમાં ગામડામાં પશુઓ છે, આવારા પશુઓ છે એ ગામડાઓમાં જોવા મળે છે, શહેરોમાં જોવા મળે છે, પરંતુ જે આવારા પશુઓ નથી, જે પાળતુ પશુઓ છે તે હાઈવે ઉપર ત્યાં ચરાવતા હોય છે લોકો, એવું દ્રશ્યો પણ જોવા મળે છે। સવાલ એ છે કે હાઈવે ઓથોરિટી આ રોડ બનાવ્યો છે ફોર્ટેક, સ્વાભાવિક છે કે લોકો ફોર્ટેક હાઈવે પર સ્પીડથી વાહન ચલાવે છે અને તેને રોકી પણ આપણે નથી શકતા, પરંતુ ઊંચો ટેક્સ છે તે આ રોડનો ભરવામાં આવે છે અને આ જવાબદારી છે કોઈ જાનવર છે તે વચ્ચે પડે એ જવાબદારી હાઈવેની છે, હાઈવે ઓથોરિટીની છે અને તંત્રની છે, પ્રશાસનની છે, સરકારની છે। જેથી કરીને આવા જે પશુ ચરાવનારા લોકો છે તે જ્યારે પોતાના પશુઓને લઈ જતા હોય છે ત્યારે તેને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે રોડ ક્રોસ કરતા હોય છે ત્યારે। પરંતુ ઘણા બધા લોકોને અમે જોઈએ છીએ જે હાઈવે ઉપર ઢોર ચરાવતા હોય છે, હાઈવે ઉપર પશુ ચરાવતા હોય છે, હાઈવેની બંને
જે ગેપ છે વચ્ચે, એ ગેપમાં પણ અનેક લોકોના પશુઓ છે તે ચરતા હોય છે. ત્યાં અન્ય પશુઓની સાથે સાથે ગાય ભેંસ સિવાયના પણ અન્ય પશુઓ છે તે આવારાની જેમ આ હાઈવે ઉપર જોવા મળતા હોય છે, જેને લઈને આ ખૂબ ગંભીર બાબત છે. રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી અહીંયાના પ્રશાસનને કરીએ છીએ કે આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ખરેખર જો ભેંસ સાથે આ બાઇક અથડાણું હોય તો એમાં કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આ દાખલો બેસી શકે અન્ય જગ્યા ઉપર પણ અન્ય જે પશુપાલકો છે તે આ રીતે હાઈવે ઉપર ના આવે. નંબર 2 કે અગર આ જે દંપતી છે તેની બાઇક ભેંસ સાથે નથી અથડાઈ તો કઈ રીતે બાઇક છે તે નીચે પટકાઈ છે? શું બાઇક સ્લીપ થઈ હતી? શું અન્ય કોઈ વાહન હતું? તો આ અનેક સવાલો છે, પરંતુ હજુ સચોટ માહિતી છે આ તમામ જે ભેંસ વચ્ચે આવી છે, બાઇક અથડાઈ છે, એ ત્યાંના લોકો, સ્થાનિક લોકો ત્યાં જે હતા સ્પોટ ઉપર, તેનું એવું કહેવું છે કે સંપૂર્ણ વિગતો છે ઓફિશિયલી તે હજુ સુધી સામે નથી આવી. હવે જોવું રહ્યું કે શું એ ભેંસ હતી કે કેમ, અને ભેંસ હતી તો એ ભેંસના માલિક સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.